हेलो विद्यार्थी मित्रों, आज આપણે કરંટ અફેર 2025 માં ચાલી રહેલા તાજેતરના મુદ્દા વિશે અભ્યાસ કરીશું. રાજ્યસભામાં હાલમાં 4 સભ્યોની નિમણૂક કઈ રીતે થાય તેના વિશે ડિસ્કસ કરીશું. 4 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે તેના વિશે ડિસ્કસ કરીશું. તો સ્ટાર્ટ કરી આજનું વિડિયો. તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે? તો 12 સભ્યોની નિમણૂક કરી શકે. તાજેતરમાં કયા 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે? તો 4 સભ્યોની નિમણૂક થઈ છે તેના વિશે જોઈએ. જેમાં પ્રથમ છે ઉજ્જવલ નિકમ, જે ભૂતપૂર્વ સરકારી વકીલ છે, જે 26 અગિયારનો હુમલો થયો હતો આતંકવાદી, જેમાં દોષિતોની સજા આપવા માટે આ સરકારી વકીલ તરીકે ભૂમિકા નિભાવી હતી. બીજા જોઈએ સી સદાનંદ માસ્ટર, જે કેરળના વરિષ્ઠ સમાજ સેવક અને શિક્ષક છે. આમને ઉગ્રવાદીઓ દ્વારા તેમના પગ કાપી નાખવામાં આવેલા હતા. આ સી સદાનંદ માસ્ટર એ એક શિક્ષક તરીકેનું કાર્ય કરતા હતા. ત્રીજા વ્યક્તિ જોઈએ હર્ષવર્ધન શુક્લા, જે ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ રહી ગયેલા છે. અને ચોથા વ્યક્તિ જોઈએ મીનાક્ષી જૈન, જે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે કાર્ય કરેલું છે, જેમને ભૂતકાળમાં પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. આગળ જોઈએ રાજ્યસભા વિશે થોડી માહિતી મેળવી. તો આ નિમણૂક બંધારણ અનુચ્છેદ 83 મુજબ થાય છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. દર વર્ષ 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. તેથી આ ગૃહને કાયમી ગૃહ કહેવામાં આવે છે. આગળ અને હા, આ રાજ્યસભામાં સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે. આગળ રાજ્યસભા, તો રાજ્યસભામાં સીટો કેટલી છે? તો કુલ સભ્યો બંધારણની દ્રષ્ટિએ બંધારણમાં ઉલ્લેખ છે કે કુલ સભ્યો 250, જેમાં 238ની ચૂંટણી દ્વારા અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. પરંતુ હાલમાં કુલ સભ્યો છે 245, જેમાં 233ની ચૂંટણી દ્વારા અને 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. આગળ હવે આ 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા કયા ક્ષેત્રના આધારે નિમણૂક કરવામાં આવે છે? તો જેમાં 4 ક્ષેત્રો છે: કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા. આ 4 ક્ષેત્રોમાંથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. આ 4 ક્ષેત્રોમાં જે વ્યક્તિનું સારું યોગદાન હોય તેમને આ રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવે છે. તો આ આજના ટોપિક વિશે તમને માહિતી મળી ગઈ હશે કે આ 4 સભ્યો કઈ રીતના નિમણૂક થઈ. થેન્ક યુ.